મિત્રો વન સ્ટોપ વિઝા સોલ્યુશનમાંથી એટલે સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા. મિત્રો આપ જાણો છો કે જે લોકો પહેલા ઇન્ટરવ્યુ અને બીજા ઇન્ટરવ્યુમાં પાસ થયેલા છે એમની વિઝાઓ ચાલે છે અને ત્રીજું ઇન્ટરવ્યુ જે થવાનું છે દિલ્હીમાં એમની પણ વિઝા થશે. મિત્રો જેની વિઝા આવે છે ને ડાયનેમિક કંપનીમાંથી, ત્યારે એક કંપની જે છે અઠવાડિયું દિલ્હી ત્યાં રાખી અને જરૂરિયાત પૂરતું હિબ્રુ, જરૂરિયાત પૂરતું અંગ્રેજી અને જરૂરિયાત પૂરતું કામની રીતો જે છે શીખવાડે છે. અઠવાડિયાની આ ટ્રેનિંગ હોય છે. પણ ઘણીવાર એવું બને છે કે લોકો પ્રોપરલી શીખી નથી શકતા અને જ્યારે ઇઝરાયલ પહોંચે છે ત્યારે એ વસ્તુ શું થાય છે કે અહીંથી કામના જે તે કામના કારીગર તો હોય છે, સ્ટીલ ફિક્સરમાં ગયા છે, આયરન બેન્ડરમાં, એમને એ કામ તો આવડે છે પણ હિબ્રુ ભાષા નથી આવડતી. ગુજરાતી ને હિન્દી આવડે છે તો હિબ્રુ ભાષા નથી આવડતી અને આપણી ભાષા ત્યાંના ઇઝરાયલી લોકોને નથી આવડતી. એટલે કંપનીની સલાહ સૂચન મુજબ હિબ્રુ શીખવું ફરજિયાત છે, બરાબર, અને એની સાથે ઇંગ્લિશ શીખવું પણ ફરજિયાત છે. બહુ મોટી વસ્તુ નથી, બરાબર, બહુ એટલું બધું અઘરું પણ નથી. આપણે જરૂરિયાત પૂરતું શીખવાનું છે, પછી ત્યાં રહેતા રહેતા શીખશું. એટલે આ વિડીયો મારી સાથે પહેલા, બીજા અને ત્રીજા ઇન્ટરવ્યુમાં જે લોકો જોડાયેલા છે અને હજી જે ઇઝરાયલ જવાના બાકી છે એમના માટે આપણે 27/5/2024 સોમવારના રોજ સિદ્ધિ રેસ્ટોરન્ટ પોરબંદર ખાતે, પોરબંદર માર્કેટ યાર્ડની સામે સિદ્ધિ રેસ્ટોરન્ટ ખાતે આપણે હિબ્રુ અને ઇંગ્લિશના 3 કલાકના સેશન રાખેલા છે, બરાબર. 3 કલાકનું સેશન છે. એમાં સવારે 9 થી 12 આ પહેલા સેશનમાં જે લોકો પહેલા ઇન્ટરવ્યુમાં અને બીજા ઇન્ટરવ્યુમાં દિલ્હી જઈને પાસ થઈ આવેલા છે અને એમને હજી ઇઝરાયલ જવાનું બાકી છે, એમને હજી વિઝા નથી આવી છે, એ લોકોએ આવવાનું છે. પહેલી અને બીજી બેન્ચના જે લોકોને વિઝા બાકી છે એ લોકોએ આવવાનું છે અને ત્રીજી બેન્ચમાં જે લોકો જવાના છે અને રિટર્ન છે, ત્રીજી બેન્ચમાં જે લોકો રિટર્ન છે જવાવાળા, એ લોકોએ આવવાનું છે. અને અમુક લોકોના બરોડામાં ઇન્ટરવ્યુ લીધા છે. ઇલેક્ટ્રિશિયન છે, સ્ક્વેર ફોલ્ડર છે, વેલ્ડર છે, વોલ પેન્ટર છે, બરાબર. એ 16 અને 27 તારીખે આપણે બરોડામાં જેના ઇન્ટરવ્યુ કરાવ્યા હતા એ લોકો એમાંથી જે પાસ થયેલા છે એ લોકોએ આવવાનું છે. એટલે પેલું સેશન જે છે આપણું હિબ્રુનું અને ઇંગ્લિશનું 27 તારીખનું સવારે 9 થી લઈને 12, એમાં પહેલી બેન્ચમાં જે લોકો જવાના બાકી છે એ, બીજી બેન્ચમાં જે ઇઝરાયલ જવાના બાકી છે એ, અને ત્રીજી બેન્ચ વાળા જેનું દિલ્હી ઇન્ટરવ્યુ બાકી છે પણ વિદેશ રિટર્ન છે એ, બરાબર. અને એ સિવાય 27/4/2024 ના રોજ બરોડામાં ઇન્ટરવ્યુ થયું હતું, એમાંથી જે લોકો પાસ થયા છે, અને 16/5/2024 ના રોજ બરોડામાં ઇન્ટરવ્યુ થયું હતું, એમાંથી જે લોકો પાસ થયા છે એ આ લોકોએ 27 તારીખ સોમવારે સવારે 9 થી 12 માં આવવાનું છે. પછી બપોર પછીમાં 1 થી લઈને 4 વાગ્યા સુધીનો સેમિનાર છે, 1 થી લઈને 4 વાગ્યા સુધીનું સેશન છે. તો એમાં કોણે આવવાનું છે તો કે ત્રીજા ઇન્ટરવ્યુમાં જે લોકો જવાના બાકી છે અને વિદેશ રિટર્ન નથી, ત્રીજા ઇન્ટરવ્યુમાં જે લોકો જવાના બાકી છે અને વિદેશ રિટર્ન નથી, એ લોકોએ 27 તારીખે સોમવારે બપોર 1 થી 4 દરમિયાન જે છે આ સેશનમાં આવવાનું છે. અને આ હિબ્રુનો જે સેશન છે, આ હિબ્રુની જે ટ્રેનિંગ છે એ ફરજિયાત છે. આમની અમે હાજરી પૂરશું. આ જે તારીખ નક્કી કરેલ છે મિત્રો, એ દરમિયાન જે છે લગ્નગાળો પણ નથી અને મોટા તહેવારો પણ કોઈ નથી. એટલે આવવું ફરજિયાત છે. બધાને નાના મોટા પ્રશ્નો હશે, આ કામ છે, તે કામ છે, આ કામ છે, પણ આ ખૂબ મહત્વની વસ્તુ છે. એટલે 3 કલાક જે કીધેલું છે એ પ્રમાણે સમય કાઢજો અને અમે હાજરી ફરજિયાત લેશું. જે લોકો એબસેન્ટ હશે એમને આગળ ક્યાંય જે છે ટ્રેનિંગ માટે જવું પડશે, એના કરતાં જે છે હાજર રહેજો. અમે પણ તમારી માટે મહેનત કરીએ છીએ અને વધુ ને વધુ સારું રિઝલ્ટ આવે, વધુ ને વધુ લોકો પાસ થાય અને વધુ ને વધુ લોકોને આપણે ઇઝરાયલ પહોંચાડીએ અને વધુ સરળતા થાય, એવા દરેક પ્રયાસો મારા હોય છે. એટલે આ પ્રયાસોમાં તમારે પણ મને એટલો સપોર્ટ આપવાનો છે અને 100% આપણે સફળતા તરફ જશું. મિત્રો આ વર્કશોપ આમ તો 3 કલાકનો છે. 3 કલાકમાં બધું તો નહીં શીખવાડી શકીએ, બરાબર, પણ ઘણું બધું શીખવાડી દઈશું. એ પછી તમારે ઘરે જઈને તમારી પ્રેક્ટિસ જે છે ચાલુ રાખવાની છે. અને એ પ્રેક્ટિસ માટે સિદ્ધાર્થ એન્ટરપ્રાઇઝ પોરબંદર અમે લોકોએ જે છે અલગથી ડોક્યુમેન્ટરી આખી બનાવી છે, બરાબર. બહુ વ્યવસ્થિત રીતે અલગથી ડોક્યુમેન્ટરી બનાવી છે કે ભાઈ ટૂલ્સ છે, બરાબર, જે કડિયા કામ છે, સેન્ટિંગ કામ છે, એના ટૂલ્સ છે. તો એ કયા ટૂલ્સ છે, કયા સાધનોને હિબ્રુમાં શું કહેવાય, ઇંગ્લિશમાં શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય, એની ગુજરાતીમાં સમજ છે. આ સિવાય હિબ્રુના ઘણા બધા શબ્દો છે, ઘણા બધા વાક્યો છે, બરાબર, એમની પણ ગુજરાતીમાં સમજ છે. અને અંગ્રેજી જે છે પરિચય પોતાનો
ક્યાંય જે છે પોતાનો પરિચય આપવાનો હોય, અંગ્રેજીની જે સામાન્ય વાતચીતો છે એમની પણ આપણે ગુજરાતીમાં સમજ છે. એટલે એ ડોક્યુમેન્ટરી છે, બરાબર, એ પણ આપણે જે છે બધાને ફ્રી ઓફમાં આ જે સેમિનારમાં જેટલા એટેન્ડ કરશે, મારી સાથે જોડાયેલા છે મિત્રો પહેલા બીજા ત્રીજા ઇન્ટરવ્યુમાં, એ લોકોને ફ્રી ઓફમાં આપણે જે છે આ સેમિનારમાં એ બુકલેટ પણ આપશું. એમાંથી જે છે તમારે કાયમ વાંચી અને જે છે એ તૈયારી કરવાની રહેશે.